ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય મજામાં? આઈ હોપ કે બધાય મસ્ત મજાના હશો. તો આજે છે અમારી પવિત્રાનો બર્થડે, તો અમે આજે બનાવવાના છીએ માટલા ઊંધિયું, જે અમારા અમરેલીનું ફેમસ છે. તો ચાલો, તો મમ્મીને લોકો બધા શાકભાજી કટિંગ કરે છે, આપણે બધા સાથે ચાલો શાકભાજી કટિંગ કરીએ. તો જો બધા શાકભાજી કાપવા મળ્યા છે, અને મમ્મી ને કાકીની જો મસાલો ભરે છે. પછી થોડી વારમાં આપણે પછી માટલું ભરી લઈએ. હલો, આજે અમારા ઊંધિયાનો પ્રોગ્રામ છે. જો અમારે બાઈ ઊંધિયું કાપવા મળ્યા છે. જો બટેટા કાપ્યા છે, પછી આયા સકરિયા કાપે છે. જો અને આવી રીતે કાપવાનું, જો એક બાજુ આવી રીતે કાપ કરવાનું, પછી સાઈડ પર બીજી સાઈડ આવી રીતે. હા, બટેટું એમ કાપવાનું. આ ડિમ્પલ સકરિયા કાપે છે. હા, અને આ રીંગણા ભરાઈ ગયા છે. રીંગણા ભરાઈ ગયા છે. હા, મરચાં બહુ ભાવ, મરચાં ભરાઈ ગયા જો. અને આ મસાલો છે, આ કોબી છે, આ કોથમરી છે, સલાડ બનાવવાનું છે, એ આ ટમેટા છે. હવે પછી બધું આગળ મિક્સ કરીને માટલામાં ભરીને અમે ઊંધિયું મેકશું. પછી કા ભાઈ કેવું મસ્ત મસ્ત ઊંધિયું ભાવે. તો રહેતો ને. હવે આપણે ઊંધિયું ખાધા કરજો. આપણે ઘણું બધું શિયાળો હજી બાકી છે. હા, હજી શરૂઆત. હા, વધારે મજા આવે ને. બસ, અને સાથે પડવાળી રોટલી, ગુલાબજાંબુ અને છાશ, સલાડ, પાપડ. પછી જો મોજ પડે ઊંધિયું ખાવાની, એની તો વાત જ જવા દો. બહુ ભાવે છે ને તને ડિમ્પલ? તમારે બગસરામ બનાવ્યું છે કોઈ દી? કોઈ દિવસ નથી બનાવ્યું? અરે રે, તમે છો તે? અમે તો બનાવતા. બનાવતા? તમારે સ્મિતા? અમરેલીનું પ્રખ્યાત છે માટલા ઊંધિયું, તો પછી થોડું બગસરા ધારી બધી બને, એ અમરેલીમાં જ બને. અમરેલીમાં જ બને, એમાં અમારી વાડીનું, એટલે નો પૂછો વાત. એટલું મીઠું ઊંધિયું બને. મસ્ત મસ્ત ઊંધિયું બનાવી છે. તમારે જો કોઈ ખાવું હોય તો આવી જજો. હા હા, સારું, હાલો. ઓમ નારાયણ. નિબલ મારા હાહુન છે ને મુઠિયા બહુ સરસ આવડે છે. પહેલાના બધા કહેતા જ હોય કે મોટી ઉંમરના હોય ને બધાને ઢોકળા ને એવું બધું બહુ સરસ આવડતું હોય. બાબુ કાલે બનાવી દેવાના છે. તું સારું કાલે બનાવશે. હે મમ્મી તમે ભરાઈશો? હા હા, કઈ વયા નો જતા. અમે બધું કાપી દેવું, તમને બધી હેલ્પ કરવા લાગશું. હેલ્પર માં અમે રહેવું. ભલે કઈ વાંધો નહીં, બનાવી દઈશું મુઠિયા. પહેલાના બધા કહેતા હોય કે એને એ આઈટમ બહુ સરસ આવડતી હોય, પહેલાના હોય ને એને. પેલાના ને આવડે, હવેના ને આવડે. તમારા જેવા નો થાય એમ. એવા નો થાય. પહેલા જેવા અરે પહેલા જેવાનો બાપા, સ્વાદ બનાવી દેવું એમાં હું ખાવા છે તો. કાઈ ને આજે આપણે જો ઊંધિયું ખાઈ નાખીએ ને કાલે મમ્મી ઢોકળા બનાવી દે કે મમ્મી? હા, કેટલા ટમેટા કાપશું છે? સારું લાગે એટલા કાપી નાખો. એટલા હજી હજી કાપો. કાપો. આ શું છે સલાડ? થોડું થાય. હજી નાખી દે થોડુંક મમ્મી. હે? તો એટલા રીંગણા ભરી દેવાના. પેલા ભરો રેંગણા. મરસા પછી મરસા. રીંગણા પછી હવે મરચાં નાખશું આપણે. હા, મિક્સરને વચ્ચે એટલે બળે નહીં. એ બહુ મસ્ત લાગે કેમ? આય કરીએ છેલ્લે હોય નહીં. હવે જો સક્કરિયા નાખે છે એમાં, બટેકાની જગ્યા રહે. હા, આમાં આમ કરી નાખજે માટલાને. આખો જોઈએ આ તો હવે બટેકાનો છેલ્લે વારો છે, એટલે એ બળે નહીં એટલે મસાલો નાખી. એના થોડુંક દાજ પડી ગયેલું હોય ને એવું તો બહુ ટેસ્ટી લાગે કેમ ભાવેશભાઈ? ઊંડાના પાંદડાથી ઢાંકી દેવાનું એને.
હા મોઢું બંધ કરી દેવાનું. હા વાંધો. પછી આ લીમડાનો ડૂચો મારી દેવાનો. મીઠો લીમડો, આ કઢી લીમડો, આ દેશી લીમડો. ના લીમડાની સ્મેલ જો એમાં મસ્ત બેસી જાય કે આ લીમડાનો ડૂચો. આ હવે માટલું થઈ ગયું તૈયાર એકદમ. રોટલી માંડવીશ ને આ કમ્પ્લીટ તૈયાર માટલું. એને આવી રીતે આમ ઊંધું રાખી દેવાનું. આમ. હવે છાણા ગોઠવી દેવાના ફરતા. આપણા ઘરે માટલા ઊંધિયું કેટલા ટાઈમથી બનાવે? ઘણા ટાઈમથી. પહેલા કંઈક કોરું બનાવતા એવું હતું ને? આ કોરું ગ્રેવીમાં ન બનાવો, એ આ કોરું. આ એવું સીધું માટલામાંથી ખાઈ લ્યો એ કોરું ને ગ્રેવીમાં નાખો એ ગ્રેવી વાળું. આ તૈયાર. હવે આને તો હવે આને પછી આપણે સળગાવી દેવાનું અને અડધી પોણી કલાક માટે એને રાખવું પડે એટલે ત્યાં એ પાકી જાય છે. ઊંધું પડી ગયું, છાણા ગોઠવાઈ ગયા. હવે એને પ્રગટાવવાનું છે અને આવી રીતે પ્રગટાવી દેવાનું કોઈ કાગળથી. કેરોસીન નાખવું પડશે. લે એલામાં થોડાક થોડા પાંદડા નાખ, બધું એ નહીં નાખ. એકવાર ભૂલકો થઈ જાય પછી વાંધો નહીં. ગોઠવાઈ ગયું હવે શાક કરી દો. આપી દે છે. હા હવે જો આ બસ આવતું રહેવા દે. હવે ટાઈમિંગ જોઈ લેવાનું આનું. કેટલા વાગ્યા છે જો? અને 45 મિનિટ રાખવાની. આ નાખી દે. 5 ને 33 થઈ. તો સૌ નાખતો કે બસ હવે પૂરું થઈ ગયું કમ્પ્લીટ. તો જો અમારે જ્યોતિબેન મીડા છે આ જૈન ગ્રેવી બનાવવા. કાંદા લસણવાળું ના ખાતા હોય એના માટે, કેમ કે આજે અમારે બહુ બધા મહેમાન આવવાના છે. કેમ જ્યોતિબેન? હા ગામમાં નણંદ રહે છે અને પવિત્રાની ફ્રેન્ડ્સ બધી, અને હમણાં નવા નવા મેરેજ છે એને પગે પણ દીધું છે. સારું, ચાલો આપણે ફટાફટ આગળ બધું બનાવી નાખીએ તે મહેમાન આવી જાય. બોલાવે છે બોલાવે છે? મને બોલાવતી હતી ને. એમ કે છે અસ્મિતાબેન આવો. તો હું જો આવી જ ગઈ છું. જો અમે ચૂલા ઉપર હવે રોટલી બનાવવાના સરસ છીએ. તાપ થઈ ગયો જ ને એટલે તાવડી. ચલો અમારે તારે હવે વણવાનું નથી, વણવાનું મારે કરવાનું અમારા છે. નણંદ આવી ગયા છે. અને જો આ અમારી પવિત્રાની ફ્રેન્ડ આવી ગઈ છે, આ અમારા નણંદ આવી ગયા છે. હજી આગળ જો અમારા જ્યોતિબેન વાત કરતા હતા ત્યાં અમારા નણંદ આવી ગયા. સોનલબેન મીડા છે રોટલી બનાવવા. કેમ? ના હું નહીં બનાવું, કેમ? થાકી ગઈ છું. તમે અહીં મળવા આવ્યો છો? હા તો મળવા જાય. અહીં બધું કેવું સારું ભાભીઓ કામ કરે ને અમે બેસીએ. ના ભાઈ, આજ તો બધું કરાવવા લાગવાનું છે. બધું કરાવવા આમ કેવું જ કરવાનું. મને તો જો દુખેશ માથું, હું તો ઘડી સુઈ જાવ. તાઈ ખાટે હોઈ જાવ આપણે. એમ જ કરવું છે. તમારે હાટું જ બાંધી દીધું. લાય હું લુવા કરતી. કેમ કાકી? ભણવી છે? લાય તો લુવા. આ દીકરીઓ કઈ કરવાય નથી લાગતું મળ્યું હળ્યું. તો જો અમે અત્યારે ગ્રેવી તૈયાર કરીએ છીએ.
અમે તેલ મૂકી દીધું છે. અમારા શાકભાજી બધા કટિંગ થઈ ગયા છે. આ મસાલો છે, આ બધા ખડા મસાલા એમાં નાખશું અમે. અને હવે તેલ આવીએ એટલે ડુંગળીને પધરાવીએ અંદર કે તાવી તો ક્યાં ગયા? ગેસ ધીમો કરજો ને થોડો. હા હા આપણે એવા હવે ડુંગળી એડ કરી દીધી છે. કેમ કે મસાલામાં નાખેલી છે એટલે પાછો આપણે મસાલો એમાં એડ કરવાનો છે એટલે આમાં રાખી અને અમારા બધા મહેમાનો પણ આવી ગયા છે. થોડા તો રોટલી બનાવવા હોતે લાગે છે. સાસુ રીતે આવી ગયા તો હવે એમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈશું. નાખશું આપણે લીલું લસણ. આવ સોરા શું બનાવ્યું? આ બે જો શું બનાવ્યું છે? ઓલો મોટો ડોયો નથી? આપણે જો મસાલો બનાવ્યો તો એ હવે આપણે એમાં એડ કરી દઈએ. અને અમારા ઊંધિયાના કારીગર પાછા ફરી ગયા. અમારા જીજાજી આવી ગયા. કેમ બોલ તો ખરો સોરા. કંઈક તો બોલો, બે શબ્દ બોલો. સાઈડમાં હવે મને થોડું કરતા આપણે એમાં હવે થોડુંક પાણી એડ કરી દઈશું. મરચું નાખવાનું.
અને આપણે હવે એમાં કાશ્મીરી મરચું એડ કરી દઈએ. હજી પાણી જો હવે આપણે એમાં પાણી એડ કર્યું. હવે થોડો ગોળ નાખી દઈશું. એ જ સારું લાગે. આપણે ગુજરાતી છીએ એટલે બધું ગળું ગળું ખાવાનું કે ઉલટાનો ડોળ આવે છે બાકી. આ તો નવું મશીન લઈ આવ્યા છે લીંબુનો રસ કાઢવાનું કે નવો એવા જુગાડ કરે. અને અમારી જો ગ્રેવી થઈ ગઈ છે તૈયાર. અને હવે આપણે માટલાને ખોલીને જોઈ લઈએ કે બરાબર પાકી ગયું છે કે નહીં. તો આપણું માટલું હવે થઈ ગયું છે તૈયાર. હાલો વિનુભાઈ તૈયાર થઈ જાઓ. એના પર તું આગો હોય ને એમને વહેલો છે. કેમ થયું? જો મસ્ત મજાનું આપણે પાકી ગયું છે ઊંધિયું. હવે ફેરવીને ગોળો ફેરવીને આ બાજુ આમથી બધી કરે તો એની માથે જ કઈ કરવું છે. તો જો મસ્ત મજાનું ઊંધિયું પાકી ગયું છે. મને તો ચકરિયું બહુ ભાવે એટલે મેં તો લઈ લીધું છે. એકદમ મસ્ત ટેસ્ટી છે. આપણું આ માટલા ઊંધિયું તો સરસ થઈ ગયું છે. હવે આપણે એમાં ગ્રેવી બધી નાખી દઈશું. એ આમરે જીસુ મારા પગે એવું હાલ ભગવાનને આજી વઈ જતા ટી-શર્ટ એ ભરાઈ એમ તો રસ અહીં જ રાખો જેને લેવો હોય એને જ છે ને કે બધા બધી નાખી દેવી છે કે હા. થઈ ગઈ બધાય મેં ડીશમાં રાખી દેવી મારે બા હારું લેવું છે. પ્લેટ રાખો. હે? જો તો આપણું મસ્ત થોડાય બારું આવે છે. તૈયાર થઈ ગયું છે. ઓલી બાજુ લઈ લેવાની એમાં હું તો ઊંધિયું થઈ ગયું છે આપણું રેડી. અને હારે આજે મેનુમાં છે રસ, ગુલાબજાંબુ, આ છે માટલા ઊંધિયું, રોટલી છે, પાપડ છે, સલાડ છે અને ઠંડી ઠંડી છાશ. તો ચાલો બધા જમવા. તો જો અમારું જમણવાર ચાલુ થઈ ગયું છે. અને આ બધા બાળકો હવે જમવા બેસી ગયા છે. જો પેલી ક્યાં વહી ગઈ? આવી ગઈ. પપ્પા ને લોકો જો અહીંયા જમવા બેઠા છે બધા. જો અમારા જીજાજી મીડા છે રસ પીરસવા. વાવ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. આવજો.